કે મારા બાપનો માલ નહીં. બીકાનેર. સુતા હોય એ પાણી ક્યાંથી આવે છે, પાણી ક્યાંથી આવે છે? એ ખાલી દવાખાનું કહી દેજો ને કયું. हमने सुना है कि आप नर्स के साथ भाग गए. Keep it going. વગાડ કરો. For Manan Desai, Chirag Mistry, Om Bhatt, and the next Lavari, the legendary Tiku Dalsania, guys! મેં કહું આવું ઇન્ટ્રોડક્શન આપે તો આટલી તાળીઓ તો પડવાની છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણી વાત થઈ હતી જાન્યુઆરીમાં. Yeah. જાન્યુઆરીમાં જે ઘાટકોપરના અમે શોઝ કર્યા હતા એમાં ટીકુ સર આવવાના હતા, બટ અનફોર્ચ્યુનેટલી હી હેડ અ વેરી બિગ હેલ્થ ઇશ્યુ. એમને ન્યૂઝપેપરમાં ને બધે સ્ટ્રોક કહેવામાં આવ્યું હતું, પણ એક્ઝેક્ટ શું થયું હતું? એન્યુરિઝમ થયું હતું. ઇટ્સ એન એન્યુરિઝમ. કોઈકે તો લખ્યું હતું કે હાર્ટ એટેક આવ્યો, કોઈકે પાંગળા થઈ ગયા. યાર હસવું ના જોઈએ પણ હસવું આવી ગયું યાર. કેટલું લખ્યું. અને એમાં તો રાજસ્થાનના એક પેપરે તો એમાં લખ્યું હતું કે હોસ્પિટલની નર્સ સાથે ભાગી ગયા. અરે યાર, આ વિડીયોઝ તો બરાબર જોઈએ છે યાર. કે એમનું રિપેરિંગ થઈ ગયું અને ઘરવાળા શોધે છે ક્યાં ગયા. બીકાનેર. Bikaners. But great. Thank you so very much for being here. Once again, round of applause for Tiku sir. I know પહેલું chat show appearance છે after a very long time actually. Yeah, after a long time. એટલે 2-3 મહિના જ થયા છે. નર્સને છોડી દીધા પછી. સાલો આટલું સહેલું હોત તો કેવી મજા આવે. Tiku sir on a roll. ના કેટલી ભાગ થાત, કેટલા લોકો ભાગે. અને સુરતના ઓલા ભાઈ જે એના દીકરાની મધર ઇન લોને જે પપ્પાજી લઈને નીકળી ગયા હતા, એવું જ થાત ને આપણે ત્યાં પણ આમ ભાગ. બટ તમારા જે રિસન્ટ રોલ્સ છે અને રિસન્ટ કોમેડી રોલ્સ તમારા જે જોવા મળી રહ્યા છે, ખાસ કરીને સન્ડેના જે જબરજસ્ત ટ્રેલર રિલીઝ થયું છે, વિચ ઇઝ ધી અમેઝિંગ ફિલ્મ જઈ રહી છે જય માતાજી લેટ્સ રોક. જય માતાજી લેટ્સ રોક. અને છેલ્લો તમારો અપિયરન્સ કોમેડી મૂવીમાં મેં જોયેલો વિકી વિદ્યા કા વો વાલા વિડીયો. હા, એ વો વાલા વિડીયો હતો. એ મેં નેટફ્લિક્સ પર જોયું. એમાં તમે જબરજસ્ત જામ્યા હતા. એમાં નર્સ નહીં પણ મેડ હતી. જામ્યો તો હું ફાટ્યો તો. એટલે મારે એ પૂછ્યું હતું કે જે તમે વિકી વિદ્યા કી વો વાલી વિડીયોમાં જે પેચ પહેરેલું એ જ આ મૂવીમાં તમે પેલી બાને આપી દીધેલું એવું નથી? દાન. બટ ઇટ્સ અ ફેન્ટાસ્ટિક. કેટલા લોકો અહીંયા જોયું છે જય માતાજી લેટ્સ રોક નો ટ્રેલર? આઈ થિંક એમાં મલ્હાર છે, વંદનાબેન છે, પછી ટીવીએફમાં એક પેલું હિલેરિયસ ફ્યુનરલ વાળો સીન છે, એના બા છે. અને એ બેઝિકલી ગવર્મેન્ટની એક સ્કીમ બહાર પડે છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે અગર તમે વૃદ્ધાશ્રમથી પાછા પોતાના માતા પિતાને ઘરે લઈને આવો છો તો સરકાર તમને એક અમાઉન્ટ આપશે. વૃદ્ધાશ્રમો બધા ભરાઈ ગયા છે એટલે ગવર્મેન્ટ પ્લાન બનાવે છે કે યાર કંઈક ઇનામ જેવું રાખીએ એટલે બધા આવીને લઈ જશે. તે ₹1,00,000 મહિનાનો રાખ્યો તો બધા ધડાધડ પોતાના બાપો માઓને બધાને લઈને ઘર ભેગા થઈ ગયા, જેથી ₹1,00,000 એ લોકોને મળે એમ. દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. અને એ સબ્જેક્ટમાં 2 ભાઈઓ છે. ટીકુ સર એક ભાઈ છે અને બીજા ભાઈ શેખર શુક્લા શેષુ સર છે. તો હિલેરિયસ. આઈ થિંક ધ ટ્રેલર વોઝ ફેન્ટાસ્ટિક. એની જ આખી કોમેડી છે. અમે અમારા બંને વચ્ચે હું કહું છું કે ભાઈ અમારા બાપનો માલ છે, કે મારા બાપનો માલ નહીં. ટીકુ સર આટલા આઉટસ્પોકન મેં જોયા નથી. આઈ થિંક એ યાર એવી નર્સ બી તો મળવી જોઈએ. उसके लिए राजस्थान जाना पड़ता है.
ને એ લોકોએ લખ્યું હતું બે. હવે હું શું કરું, આવું કોઈ લખી નાખે તમારા માટે. કશો નહીં, અમને કોન્ટેન્ટ મળી ગયું ને સારું જ હતું. પણ ટીકુ સર યોર બોડી ઓફ વર્ક અગર વાત કરીએ, તમારું આખું IMDb સર્ચ રિઝલ્ટ કરીને તમે આટલા બધા કામ કરેલા છે, એટલે આ લવારી ટૂંકી પડશે અગર આપણે એ બધી ચર્ચાઓ કરીશું તો. પણ આટલા વર્ષોથી તમે આટલા બધા આઇકોનિક રોલ્સ કર્યા છે, સ્ટેજ પર પણ તમે આટલા બધા રોલ્સ નાટકો તો ખૂબ કર્યા છે અને આ લોકોએ ઘણા બધા જોયા હશે. હા, થોડું લોજિક, થોડું મેજિક, પછી હવે નામો એ ભૂલવા લાગ્યો છું યાર. કઈ વાત નહીં, એટલે સારા એવા નાટકો કર્યા છે. અને ખાલી એટલો જ પ્રોબ્લેમ થતો હતો કે 10 વાગ્યા 9:30નું નાટક હોય અને 10:30 પહેલાં ઘાટકો ઉપરવાળા કોઈ દિવસ ચાલુ નહીં કરવા દે. તમે ખબરદાર, તમે 10:30 પહેલાં સ્ટાર્ટ કર્યું છે. નીચેથી ઓલા ગેસવાળા ખાવાના ખાઈને ઉપર આવતા હતા. સોરી, આઈ ડોન્ટ મીન ટુ બી પણ જેમ મને બોલ્યો ને કે બધા સૂઈ જતા હતા, અને મારી પાસે એક રસ્તો હતો કે હું છે ને અમારા સ્પ્રેની એક બોટલ રાખતો હતો, અને જેવું અંધારું થાય એટલે ફચ બધાને ચખાડતા હતા, એટલે લિટરલી નીચે ઉતરીને મારતા હતા સ્પ્રે. નહીં, અહીંયા આગળ જઈને કરીને મારી નીકળી આવે. અને જેટલા સૂતા હોય, એ પાણી ક્યાંથી આવે છે, પાણી ક્યાંથી આવે છે. અને પછી અમારું એ જ થતું હતું કે નાટક જુઓ, નાટક એના માટે તમે પૈસા આપ્યા છે. જે હવે આ સારું એક નવું આ થઈ ગયું છે, બધા જ્યાં નાટક શરૂ થયું નથી કે બધા, એટલે અહીંયા છે, સ્ટેજ પર છે જે થઈ રહ્યું છે. એ બધા ફોનની અંદર ઘૂસેલા. એક તો શું છે કે ઓડિયન્સ, આપણે એ લોકોને નથી ખબર પડતી, પણ આપણને સ્ટેજ પરથી એટલું વિચિત્ર લાગે કે નીચે જોતા હોય પ્રકાશ આવતો હોય. એ બહુ આ શું જોયું, આપણને એવું લાગે ગુડ્ડુ કી ગન રિલીઝ કર્યું છે. તમને ડર લાગે? હા, લાગે અરે ક્યારેક તો એવા ચહેરાઓ જોયા છે, મને રાત્રે ઊંઘે નથી આવી. એટલા ડરાવના. તમે લાઈક આટલી બધી ફિલ્મોગ્રાફી છે, અને હું દીપ અને ઓમ સવારે ટ્રેનમાં વાત કરતા, ખબર પડી ને કે આજે ટીકુ સર આવવાના છે. એક વસ્તુ કે તમારો એક આઇકોનિક સાઉન્ડ છે જે તમે પેલો શોકમાં કરો છો. તમે આઈ થિંક પૃથ્વીના એકમાત્ર એક્ટર છો જે એટલો પતલો અવાજમાં પણ વાઇબ્રેશન સાથે કરતા. અમે કરવા ગયા ને તો મારી શરદી ગળામાં ભરાઈ ગઈ ને એવું બધું થયું. પણ પેલું આખું અને એ વસ્તુ કર્યા પછી એક લાફ્ટર બી આપે છે ઘણી વખત, પેલો ગભરાયેલો લાફ્ટર એક હોય છે ને, એવું કંઈક તો છે જે મેં 1000 વખત ટ્રાય કરી, અને આ નાનપણથી ટ્રાય કરું છું, ક્યારે નહીં થયું. આ અવાજનું યુનિકનેસ જ એ છે કે બધાને અલગ અલગ સંભળાય છે. કે મને એવું સંભળાય છે, ઈશ એવું સંભળાય છે. તો સર એક વખત એ થઈ શકે? અરે યાર, એ તો ઘણા વર્ષો પહેલા કર્યું છે. એક એ આઇકોનિક સાઉન્ડ. એટલે વોટ ઇઝ ધેટ? આઈ ઓલ્સો વોન્ટ ટુ નો. હું તમને રિપોર્ટર તરીકે question- ઈસ્ટ પિક્ચરમાં ખબર એકદમથી કંઈક થઈ જાય, પેલા બોસ આવી જાય ને ના, હું પૂછું છું, હું પ્રશ્ન પૂછું, એના ઉપર રિએક્શન તમે આપો. हमने सुना है कि आप नर्स के साथ भाग गए. ये बात किसने फैलाई? शायद नर्स थे. બટ ટીકુ સર, હવે જે મૂવી આવી રહી છે, આઈ થિંક આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. 9th મહિના રિલીઝ થઈ રહી છે. મને હજુ પણ યાદ છે જ્યારે નાનપણમાં મારી મમ્મી અને મારા વચ્ચે બહુ જોક્સ થાય. માય મોમ ઇઝ 78. એટલે હું એના સાથે જોક્સ કરતો ને તો એ મને ઘણી વખત કહેતી હોય કે મને, જ્યારે હું નાનો હતો ને તો મા બાપ યુઝ્યુઅલી ડરાવે આપણને કે વધારે ચાંપલુસી કરીને તે વધારે કંઈ આડું કર્યું ને તો તને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દઈશ, હોસ્ટેલમાં મૂકી દઈશ તને. એટલે હવે છે ને મમ્મીને હું ડરાવું છું. અમે છે ને યુઝ્યુઅલી એક કંડારી નામની જગ્યા છે, ત્યાંથી અમે પાસ થઈએ તો મમ્મી મને દર વખતે દેખાડે જગ્યા, વધારે બોલ્યો છે ને આ હોસ્ટેલમાં જ મૂકી દઈશ તને. એટલે હવે અમારા રસ્તામાં છે ને એક વૃદ્ધાશ્રમ આવે છે. એવું ખરું નહીં, મમ્મી લવ યુ યાર, કહો એ ઓડિયન્સ માં જ કશે બેઠી છે. બટ જે બાનું કેરેક્ટર છે આ મૂવીના અંદર, જય માતાજી લેટ્સ રોક, એ બહુ યુનિક લાગ્યું મને. એકદમ મુફટ બા છે. મુફત? હા, એટલે ઘણા મુફત છે. આમ ત્યાં હતો તું, હું અહીંયા જ હતો, તમારી સામે હતો, કેમ મને દેખાયો નહીં? અરે યાર, તમને ન દેખાયો એમાં મારો વાંક?
એટલે શી વોઝ ઇન ધ કેરેક્ટર એન્ડ શી એન્જોયડ ધ પ્લે. મહારાષ્ટ્રન છે Right. અને સરસ કામ કર્યું છે, બહુ જ સરસ કામ. એમ બીડી પીધી છે તો ઓહો. બા બીડી પીએ? હા, એક સીનમાં છે એવું. હા, મેં ટ્રેલરમાં જોયું. ટ્રેલરમાં છે, ટ્રેલરમાં હતો એક શોટ. એટલે બીડી પીવાવાળાનો પણ ચાન્સ નહીં, એટલે સોલિડ બહુ મજા આવશે ખરેખર. આ ફિલ્મ બહુ સરસ બની છે અને મનીષ સાયની ઇઝ વન ડિરેક્ટર હુ હેઝ વન નેશનલ અવોર્ડ્સ ફોર હિઝ ફિલ્મ. રાઈટ. 2 ગુજરાતી ફિલ્મ માટે એમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આઈ થિંક એક ઢ movies. એક ઢ અને એક ગીધ માટે એમને મળ્યો રાઈટ હતો. રાઈટ. અને આના માટે પણ એમને મળશે એવું મને લાગે છે. વાહ સર સોરી પણ એક ખાલી મને થોટ આવ્યો છે. અચ્છા, થોટ એટલે છે. ખોટું ના લગાડતા, ના, ખાલી thought જ મને છે ને. વિચાર હા, આવ્યો okay. કે જે રીતે તમે આખું લવારી સેશન ચાલુ કર્યું કે નર્સ સાથે ભાગી જવાની વાત ને એ આખી રીતે એ તો કોઈએ છાપી હતી. હા કોઈએ છાપી હતી પણ પછી થોડું તમે આમ સહેજ વાત તો કરી તો તમે મને- બી સેજ મજા તો લીધી એ વાતની એમ એવું કે છે. મને શરમ આવે સહેજ એટલે શરમ આવે છે. હાલો, તો મને ખાલી એ પૂછવું છે સર કે હંગામાના પેલા છેલ્લા સીનમાં કેટલી મજા આવી અને કેટલા લોકોને આવી હતી એ વન ટેક એકચ્યુઅલી એ વન ટેક જ હતું. અને એ લાંબામાં લાંબી કિસ છે. હા, લિટરલી બહુ લાંબી કેસ હતી. બહુ ઇલેક્ટ્રિફાઈંગ કેસ હતી એ. હા, ધરમજીને પણ ઈર્ષા થઈ હતી મારી એ કિસ જોઈને. યાર પણ આ બહુ એ કમાલ છે યાર કે ડિરેક્ટરનો એ કમાલ કહેવાય કે આવો સીન લખો પેપર પર અને પછી એક્ટર્સને કન્વિન્સ કરવો કે આ સીન, કારણ કે હું અગર સ્ક્રિપ્ટમાં વાંચું આ શું લે હવે પાછું બક્સામાં નાખ્યા છે આખા. તો બક્સામાં પેલો કે હેન્ડ્સ અપ તો કે કૈસે એ નાનકી વસ્તુ આવીને એવી કહી જાય ને કે તમને કરવામાં બહુ મજા આવે. એન્ડ દેટ ઇઝ ધ ફન ઓફ મિસ્ટર પ્રિયદર્શન. Yeah, 100%. Yeah. We want Priyadarshan back making comedy films. Yeah. કોમેડીનો મેજિક રાજ શાંડલિયા જેના સાથે તમે ઓહો. કામ કર્યું વિકી વિદ્યાવાડી મૂવીમાં એનું થોડું ઘણું એ મેજિક છે. બટ જે અર્લી 2000s ની મૂવી આવી હતી, ભલે હેરાફેરી હોય કે હંગામા હોય, ઓલ પ્રિયદર્શન મૂવીઝ વર જસ્ટ ફેન્ટાસ્ટિક. રિમાર્કેબલ. તમે તો પહેલેથી અંદાજ અપનાના ટાઈમથી મને તો એમણે તો ડેવિડ ધવનની મૂવીમાં બી બહુ ધૂમ મચાવ્યું છે. ડેવિડ ધવન. હા, ડેવિડ ધવન તમને બહુ ઇમ્પ્રોવાઇઝ કરવા ન દે. તમે અચ્છા. કરો ના ને, દે. તું કર લે મેં કાટ લૂંગા. તારે જેટલું કરવું હોય તું કરી લે, ઉછળી લે જે કરવું હોય તે. મારે જ્યાં કાપો મૂકવાનું હું ત્યાં મૂકી દઈશ. વાવ, એટલે તમે બધા જ રિમાર્કેબલ અમેઝિંગ દરેક જનરેશનના કોમેડી ડિરેક્ટર સાથે ડેવિડ ધવનથી લઈને પ્રિયદર્શનથી લઈને રાજ શાંડલિયા, ઇટ્સ well, fantastic. ફેન્ટાસ્ટિક. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ટીકુ સર યાર, કમ ઓન. થેન્ક યુ. અને નોટ જસ્ટ કોમેડી લાઈક દેવદાસમાં જે આ serious હતો? હા એ એટલો સિરિયસ રોલ હતો. શાહરૂખના તમે શું Caretaker હતો. Caretaker. I was just caretaker. ટોટલી વિપરીત. આજ સુધી જેટલા પણ એમના શેડ જોયા હોય એના કરતાં ટોટલી ઇમોશનલ એમ્પથીથી ભરેલો બહુ ગજબ હતું. એમાં ફન થયું હતું અગર શાહરૂખ ખાન તમારી સાથે ભાગી ગયો હતો. ભાઈ, હું અફોર્ડ ન કરી શક્યો હતો. પારો દારૂ પીવા લાગે એને ચંદ્રમુખી જોડે. આપણે એક રૂમર ફેલાવીએ, કોઈ યુનિક રૂમર ફેલાવીએ ટીકુ સર વિશે. એ શું? ટીકુ સરને તો હે હું અહીંયા જ બેઠો છું હો. પિક્ચર રિલીઝ થઈ છે એટલે આમ કંઈક આજકાલ પેપરાઝીસ બહુ કરતા હોય છે ને કશું ને કશું. પાપરાઝી બહુ કરતા હોય. તમને પેપરાઝી કોઈ દિવસ ભટકાયા નથી? ના, આપણી એવી હિંમત નથી. આ નર્સનું અત્યારે છાપ્યું છે, પછી રામ જાણે શું છાપશે. હા એ બી છે ભાઈ. એ તો રાઇટરે જેમ કર્યું હશે કે આવી કઈ ન્યૂઝ બનાવીએ ને કે જે પોતે જ વાંચવાની મજા આવે. એ અજીબ કહેવાય. એટલે આવું થતું જ હોય ને. ફેબ્રિકેટેડ ન્યૂઝ તો આજકાલ લોકોને, મીડિયાને તો એવું છે કે આપણું પબ્લિકેશન વધારે વંચાય કે દેખાય Yeah. કે એટલે જોવા મળે. એટલે આપણને નહીં ખબર બીકોઝ આપણા વિશે કોઈ ફેક નહીં લખતું. એકચ્યુઅલ પણ નથી કોઈ લખતું. કશું જ નહીં કવર કરતું એટલે. તમારા લોકોએ શું કોઈ નર્સને લઈને ભાગવાની જરૂર નથી.
તમે હોસ્પિટલ ભેગા તો છો જ નહીં ને પહેલાં તો, કારણ કે એટલું બધું હસાવો છો તો યુ વિલ નેવર ગેટ ટુ એન હોસ્પિટલ. અને ઇફ યુ ગેટ તો ઓલ ધ નર્સિસ વિલ કમ ટુ યુ, યુ ડોન્ટ હેવ ટુ. એટલે હવે જરૂર નથી, હવે તો એટલે આને છે અમે 3 પરણી ગયા છે સર. અચ્છા, એ ખાલી દવાખાનું કહી દેજો ને કયું. કોકિલાબેન હોસ્પિટલ. એ પણ તમે જ્યારે આવી પ્રોબ્લેમ લઈને તમે જ્યારે હોસ્પિટલ ગયા છો ત્યારે તો તમને કદાચ જે તમારી સર્જરી ને બધું થયું હશે, કારણ કે આઈ થિંક જે વેન બર્સ્ટ થઈ ગઈ હતી એ પાછી ડોક્ટરે ઓપન અપ કરીને એને શાંતિ દીધી હશે. રિપેરિંગ તમે જેમ કીધું. હા, રિપેરિંગ કર્યું મારું. પણ પછી તમે જ્યારે ફૂલ કોન્શિયસ આવ્યા ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ તમને ઓળખી ગયા હશે ને બધા? અરે ભાઈ, મને બાથરૂમ જવા ન દે યાર. હું કહું મારે બાથરૂમ જવું છે, ના બોટલ લઈ આવું. મેં કીધું અરે તું કેવી રીતે મને બોટલ આપશે? ડૉક્ટરનું નામ લઈ શકું ને? હા, લઈ શકો, તમારો ઉપર છે. મને તમે લઈ લો પછી કાપી નાખશું. હા, મને મારા ડૉક્ટર હતા મનીષ શ્રીવાસ્તવ. હવે જ્યારે પણ આમ રૂમની અંદર એન્ટર થાય એટલે મને પહેલાં પૂછે તમારું નામ શું? મેં કીધું અરે ટીકુ તલસાણિયા. અચ્છા 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 અચ્છા, આજે દિવસ છે કે રાત છે? મેં કીધું દિવસ છે. કેમ આમ પૂછો છો? નહીં, મારે દરેક વખતે પૂછવું પડશે તમને. મારું નામ શું? મેં કીધું તમારું નામ અહીંયા લખેલું છે પટ્ટી પર, એક પટ્ટી ચોંટાડે ને તમને એના પર લખેલું છે. બોલો શું છે? મેં કીધું મનીષ શ્રીવાસ્તવ. અચ્છા અચ્છા અચ્છા, હવે હું ઘરે ક્યારે જઈ શકું એમ મેં પૂછ્યું એને. ના, હજી તમે ઓબ્ઝર્વેશનમાં છો, તમે હજી રહેશો. મેં કીધું હજી કેટલા પૈસા લેવા છે તમારે મારી? કેવું લાગે તમે પૂછો કે હું ઘરે ક્યારે જઈ શકું? આ નર્સની ડ્યુટી પતે એટલે. મને સેમ ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે મારી વાઈફ દ્વારા, પણ જે દિવસે હું પીવું ને એના નેક્સ્ટ ડે મોર્નિંગમાં અચ્છા, તમારું નામ શું છે? દિવસ છે કે રાત છે? ભાન પડે છે કે નહીં? એવું પણ પૂછી લે થોડું. પણ જે દિવસે એમનું નામ મેં મેમરીથી કહી દીધું કે આ મનીષ શ્રીવાસ્તવ, ડૉક્ટર મનીષ શ્રીવાસ્તવ, યુ કેન ગો ટુમોરો. આ જબરજસ્ત ડાયરેક્ટનેસ. પહેલા જ દિવસે નામ લઈ લીધું વહેલું તમારું બચી જાત ને. હા, કેટલા પૈસા બચે ત્યાર. તમે બિલ જોઈને એવું થયું? ઈ નહીં, હું તો આ ક્યારે ભરીશ ને કેવી રીતે ભરીશ? પલંગની નીચે જતો રહ્યો. બટ હવે સર, જય માતાજી લેટ્સ રોક પછી બીજું શું છે? તમે ગુજરાતી મૂવીઝમાં વધારે જોવા અમને મળશો, કારણ કે તમે ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ કરેલી છે. મિસ્ત્રી કરી છે મેં મિસ્ત્રી કરી છે, પછી પપ્પાનો ઇન્સ્યોરન્સ કર્યો છે, પછી ઘણી બધી ફિલ્મ્સ કરી છે. પપ્પાનું ઇન્સ્યોરન્સ નહોતું આમાં કોકિલાબેન હોસ્પિટલ? ના, એમાં મારું જ ઇન્સ્યોરન્સ હતું અને ઘણા વખત પહેલાં કઢાવ્યું હતું એટલે બહુ ઓછું હતું. ઇન્સ્યોરન્સ નું કાગળ જોયું, કેટલા છે? 26 થઈ જાય. બટ હવે હિન્દી મૂવીઝમાં બીજું કંઈ આવી રહ્યું છે એક્સેપ્ટ ફોર ગુજરાત? હિન્દી એક ફિલ્મ કરી રહ્યો છું, 2 ફિલ્મ્સ કરી રહ્યો છું. એકની વાત ચાલી રહી છે અને એક ઓક્ટોબર નવેમ્બરમાં શૂટ થવાની છે. ઓકે. એન્ડ ઇટ્સ અ ગુડ ફિલ્મ, કોમેડી ફિલ્મ છે અને હું એમાં કોમિક વિલન બન્યો છું. સ્ટેજ પર તમે પાછા ક્યારે આવશો? સ્ટેજ પર પાછું આવવાનું? સ્ટેજ પર બહુ જલ્દી આવી જઈશ. ઓહ, વેરી સૂન. અચ્છા, there is something already in pipeline. છે, હવે ઇટ્સ અ સરપ્રાઇઝ, આઈ કાન્ટ જસ્ટ ગીવ ઇટ આઉટ લાઈક ધેટ. ઓહ, નહીં તો ઓડિયન્સ આવશે નહીં. એ વાત સાચી છે. ના, એટલે થોડુંક ટીઝ કશું થઈ જાય આજે, ના, કારણ કે ઘાટકોપરની ઓડિયન્સે જમવા પણ આવવાનું જ તો. પણ હવે મને લાગતું નથી, કારણ કે એ એક જમાનો હતો જ્યારે ઓલમોસ્ટ અમે વિઝા કઢાવવો પડતો હતો અહીંયા આવવા માટે. હે? 28 શો, 30 શો, 40 શો અને બધા જૈન સમાજના શોઝ, હા, જૈન સમાજ તો. અને બહુ સરસ શોઝ થતા હતા. ખાલી એટલો જ મને પ્રોબ્લેમ એટલો જ થતો હતો કે 9:30નો શો 10:30 પહેલાં સ્ટાર્ટ નહીં જ થવા દે. અને પછી એન્ડ ક્યારે થાય? એન્ડ 11 પહેલાં કરી નાખવું પડતો હતો. એટલે અડધો કલાકમાં પતાવી દો? ના, પોણો કલાક કે ના, દોઢ કલાક, એટલે 12 પહેલાં, 12 ને 10 પહેલાં. નહીં તો આ લોકો પાછા ડબલ ભાડા લે, ભાડું ચડે.
અને ત્યાંથી પ્રોડ્યુસરનો ફોન આવે, શું યાર મેં તમને ના પાડી હતી, તમે ઓડિયન્સ સાથે વાત નહીં કરો. સ્પ્રે નતું મારવાનું તમારે. મારી શરૂઆતમાં ઓલવેઝ એવું થાય. એકવાર છે ને નહેરુ Yeah, ઓડિટોરિયમ Worli. શો હતો અને લેટ આવનારા ઘણા હોય છે આજકાલ નહીં. આજકાલ નહીં, હમણાં પણ, આજે પણ આજે. અહીંયા 4 લોકો, આ બાજુ 7 લોકો હતા એટલે. તો નહેરુ ઓડિટોરિયમમાં હવે જેવા કોઈ લેટ આવે એટલે હું એને ઝડપું, આવો આવો સાહેબ, પધારો પધારો. અને ઓડિયન્સમાં કહું કે અમે ગમે તેટલું નાટક મોડું શરૂ કરીએ પણ 2-3 લોકો તો અમારા કરતાં 2 ડગલા આગળ જ હોય. હા. ત્યાં પહેલું લાફ્ટર આવે એટલે પછી આપણે એમાં એક ભાઈ અંદર આવ્યા અને આગળની રોમાં કોઈકની સાથે હેન્ડશેક કરી, પાછળની રોમાં અરે કેમ છો, નાટક ચાલુ છે, નાટક ચાલુ છે ને કેમ છો. એટલે પછી તો છટકે જ નહીં યાર. મેં બધાને કીધું એક મિનિટ આપણે જરા ઊભા રહીએ, એમને બધી જે મેલ મિલાપ કરવો છે એ લોકો કરી લે, પછી આપણે શરૂ કરીએ. પછી એ ભાઈ અમસ્તા આમ ગુસ્સામાં આવી ગયા કે એમના લીધે મેં નાટક સ્ટોપ કર્યું એમ. મેં કહ્યું આવો બેસો, હવે સીટ નથી મળતી, શું છે સીટ છે કે નથી? કે ના સીટ છે મળે. મેં કીધું કેમ આટલા મોડા? ટ્રાફિક નડ્યો. વાહ. એ જે ટ્રાફિક નડ્યો બોલ્યા ને એમાં મને થયું કે આમને નડવું પડશે. મને કે શું છે કે મેં કીધું હા આ બધા ટાઈમસર આવી ગયા કારણ કે એ લોકોની નાની ગાડી હશે, તમારી મોટી 2 માળાવાળી લાલ કલરની હશે જેમાં તમે આવ્યા ને એમાં મોડું થયું. બેસ્ટ આન્સર, બેસ્ટ. ભાઈ, મને- એકચ્યુઅલી મને તો પેલું કે- બસ કીધું, ખબર પડી તને? મને તું તારી જોક પર ના જા. હસ તું બીજાની જોક પર. હા બસ. બસ અરે લુચ્ચો છે, કોઈ બીજાની પંચલાઈન પર પોતે પંચલાઈન અરે મારે. કશું નહીં, હવે સારું હસ્યો જ લાવે. મેં સમજી ગયો સાર્કેઝમ, પણ પેલા કાકા નમત પડી જાય ને જે મોડા આયા તો પછી તો એમને મેં છોડ્યા નહીં. અચ્છા. અને નાટકની અંદર પણ મને વંદના જ હતી મારી સાથે, આઈ થિંક અને વંદનાએ મને પૂછ્યું કે કેમ આજે મોડા? મેં કીધું ટ્રાફિક. છેલ્લે ઇન્ટરવલમાં દોડીને આવ્યા મારી પાસે, મને કે યાર સાહેબ તમે તો મને લઈ દીધો. મેં કીધું તમે જે મને લીધો એનું શું? અરે બહુ ખતરનાક. મારી સાથે તો આવું અમદાવાદ અને રાજકોટની ઓડિયન્સને આવી રીતે ના પહોંચી વળાય જેવી રીતે રાજકોટમાં તો નહીં. રાજકોટમાં હું એક વખત સ્ટેજ પર હતો અને આવી રીતે જ એક ભાઈ મોડા આવ્યા તો એમને લીધા મેં આડા હાથે. મેં કીધું શું થયું? કે લાવ તમારા માટે ચા નાસ્તો પાણી ઘડિયાળ. તો એણે કીધું રોલેક્સ. રોલેક્સ આ લાવે તારી કરને કોમેડી. ના એવું હોય. તારે ઘરના comedy એવું. એવું સોરી ભૂલી ગયું, એક્સેન્ટ ભૂલી ગયો. બટ ફેન્ટાસ્ટિક. સો એ જે પ્રયોગ છે તમારો થિયેટરનો, સ્ટેજનો, એ ક્યારે જોવા મળશે એટલું તો કહેવાય ને? એ આવતા મહિને મોસ્ટલી ઇન જૂન જુલાઈ. તો તમારે બધાએ તરીને આવવું પડશે ગાઈસ. ભાઈ આ લોકોનું માઇન્ડ બ્લો થઈ જશે જો એ નાટકની થીમ એવી હશે કે એક દર્દી કોઈ નર્સ જોડ ભાગી ગયો. હું ક્યારનો પ્રમોટ શું કામ કરી રહ્યો છું? But sir, jata if you'd like to say the full house tonight on a Tuesday evening, 600 લોકો અહીંયા છે, 600 પ્લસ લોકો છે. જય માતાજી, લેટ્સ રોક ઇટ્સ રિલીઝિંગ ઓન 9th of May. તો તમારા તરફથી આમંત્રણ પ્લીઝ. યા 9મી મે અમારી ફિલ્મ આવી રહી છે જય માતાજી લેટ્સ રોક, અને ખરેખર તમને લોકોને બહુ જ મજા આવશે. એ મારી ગેરંટી, ઇટ્સ અ ગેરંટી આઈ એમ ટેકિંગ, કે તમને બહુ જ મજા આવશે. એન્ડ યુ થેન્ક યુ. તમે એટલે હસશો એટલે એવા એટલે આના કરતાં થોડુંક વધારે હસશો એમ. અને જતાં પહેલાં મારે એટલું કહેવું છે કે હું જ્યારે બીમાર પડ્યો ને ત્યારે ઘણા લોકોએ મારા માટે પ્રાર્થનાઓ કરી અને ઘણા લોકોએ ઘણું બધું કર્યું એમ. એ આશીર્વાદ માટે, એ પ્રાર્થનાઓ માટે હું તમારો દિલથી છું. થેન્ક યુ સો વેરી મચ. Thank you so very much. Big round of applause everybody for Tiku Talsania. થેન્ક
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.